વડોદરા શહેરના મુખ્ય માર્ગ ગણાતા ચોખંડી વિસ્તારમાં એક ઇકો કાર અનાજની દુકાનમાં ધડાકાભેર ઘૂસી ગઈ, જે સમગ્ર ઘટના અંગેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેરના મુખ્ય બજાર ગણાતા ચોખંડી મુખ્ય માર્ગ પર લાઈવ અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। આ અકસ્માતમાં ઇકો ગાડી અનાજના દુકાનમાં ઘૂસી ગઈ હતી। અનાજની દુકાનમાં રહેલા કેટલાક કર્મચારી ઇજાગ્રસ્ત થયા હોવાનું સીસીટીવી ફૂટેજમાં જણાઈ રહ્યું છે। આ ઘટનામાં ઇજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। આ સમગ્ર અકસ્માતની ઘટનાના લાઈવ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। આ બનાવની જાણ થતાં તાત્કાલિક વાડી પોલીસ મથકની ટીમ દોડી આવી હતી। આ બનાવમાં એક ઇકો કાર અચાનક વળાંક લઈ સીધી જ અનાજની દુકાનમાં આવી જાય છે, જ્યાં ભારે અફરાતફરી સર્જાતા લોકોના ટોળા એકઠા થયા હતા। આ બનાવને લઈ વાડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। આ બનાવ અંગે વાડી પોલીસ મથકના પીઆઈ જે.આર. ગામિતે જણાવ્યું હતું કે આ અકસ્માત અંગેની માહિતી મળતાની સાથે જ તેમની ટીમ ત્યાં તાત્કાલિક પહોંચી હતી। હાલમાં આ બનાવ અંગે કાર્યવાહી કરી રહ્યા છીએ અને આ ઘટનામાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા હોવાની માહિતી છે, ત્યારે એક રિક્ષા અને એક એક્ટિવાને પણ નુકસાન પહોંચ્યું છે।